મારું ગોકુળ જેવું ગમશે તને ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને बोलो कृष्ण कन्हैया लाल की। गरम में जल्दी थी जाए ठरी जाजी जाए। वाला भक्तों, भगवान श्री राम श्याम ने घनश्यामनी दिव्य कृपा थी सोमनाथ ग्रुपना यजमान पदे म्यात्रा परिवार अने जलु परिवारना
શુભ સંકલ્પથી ઉજવાઈ રહેલ શ્રીમદ ભાગવત યાત્રાના આજના આપણા પવિત્ર દિવસે આજનો દિવસ આપણા સૌના માટે ખરેખર અનોખો અને અનેરો છે. આજની કથામાં આપણે સવારે ભગવાન વામન નારાયણના દર્શન કર્યા. બપોરે 12 વાગ્યે બરાબર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયું અને હવે 5:30 વાગશે એટલે કાનુડો આવીને અહીંયા મટકી ફોડ કરવાનો છે. એક પછી એક આપણી કથાનો દિવસ આગળ વધતો જાય. મને અમારા ભાવેશભાઈ એમ કહેતા હતા, મને કે મને બહુ મોટી ચિંતા આવી ગઈ છે. એટલે પેલા તો મને આમ ધ્રાસકો પડી ગયો. મેં કીધું હું ચિંતા આવી? એટલે મેં કીધું કેમ, શું થયું છે? મને કે આજ ચોથો દી આવી ગયો ને આપણી કથા જલ્દી પૂરી થઈ જાય. પણ જે ભાગવતમાં ભગવાનના સ્વરૂપ માટેનો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે, સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન છે એ આનંદ સ્વરૂપ છે અને એ આનંદના દિવસો પસાર થતા ક્યારેય વાર નથી લાગતી. આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે 7 દિવસની આપણી આ ભાગવતની યાત્રામાં ભગવાન ભાગવતજીનું સાનિધ્ય મળ્યું છે. પૂજ્ય સંતોના સથવારે અહીંયા કેટલા બધા મહેમાનો પધારે. અહીંયા બધાના માટે પ્રસાદની વ્યવસ્થા થયેલી હોય. અમારા છગન બાપા, ભાવેશભાઈ, નીતિનભાઈ, કાનજીભાઈ એક એક સભ્ય આમ દરવાજે બધાનું સ્વાગત કરવા માટે ઉભો રહે છે. આજે આપણે બધા જ આ યજમાન પરિવારના આવા સારા સંકલ્પના ફળ સ્વરૂપે આટલા સરસ મજાના ઉત્સવનો લાભ લઈ રહ્યા છીએ. ત્યારે એકવાર આપણે સૌ તમામ યજમાન પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તમને બધાને મોહનથાળ ભાઈઓ, મોહનથાળ ભાઈઓ, બુંદી ભાવી, ગાંઠિયા ખાવામાં મજા આવી? રોટલી ગરમ હતી? શાક બરાબર હતું? તેલ માપમાં હતું? તો તાળીઓ તો પાડો. લોભિયા હું કરવાનું થાવ છો? આ યજમાન છે ઈ નથી લોભ કરતા અને તમે તાળીઓ પાડવામાં લોભ કરો. હજી એકવાર તાળીઓ પાડો. એક કાફી છે. વાલા ભક્તો, આવો ભાગવત ભાગીરથીના આ પુનિત રસ પ્રવાહમાં આપણે સૌ આગળ વધીએ. પહેલા પરમ પૂજ્ય વક્તા મહોદય પૂજ્ય સ્વામીજી વ્યાસપીઠ પર પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે. પૂજ્ય સ્વામીજીના પૂજન માટે હું વિનંતી કરીશ. પરમ ભગવદીય શ્રી ભાવિનભાઈ કાનગડ, ભાવિનભાઈ અત્રે મંચ ઉપર પધારશે, પૂજ્ય સ્વામીજીનું પૂજન કરશે. સ્વામીજીનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી શ્રીમદ ભાગવત ભાગીરથીમાં આજનો દિવસ એટલે ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રોને સાંભળવાનો દિવસ. અને એ ચરિત્રોના અંતે આપણા સૌના જીવનમાં જ્યારે મર્યાદાનો એક પુલ બંધાય ત્યાર પછી જ એમાંથી વહેતું જે જળ હોય એ જળ એમાંથી લીલા પ્રગટ થાય, એમાંથી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય છે. ત્યારે આવો મર્યાદાની મધુરી ગાથાઓની સાથે સાથે લીલાનો અનેરો ચમકારો પણ આજે આપણે સૌએ અનુભવવાનો છે. ત્યારે આવો વક્તા મહોદય શ્રીના પૂજન માટે શ્રી ભાવિનભાઈ કાનગડ યજમાન પરિવાર વતી પૂજ્ય સ્વામીજીનું પૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. બોલીએ ભાગવત ભગવાન